નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે આંગણવાડી બહેનો માટે ખુશખબર। ગુજરાતની 1 લાખથી વધુ મહિલા કાર્યકર હેલ્પરની ક્લાસ 4ના સમકક્ષ પગાર ભથ્થા ઉપર એરિયસ ચૂકાશે। પગાર ધોરણમાં વધારો કરવામાં આવશે। સરકારી ધારાધોરણ મુજબ મળશે એરિયસ અને આંગણવાડી બહેનોને હવેથી કાયમી સરકારી નોકરી મળશે। મિત્રો, સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ તે પહેલાં મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તેમના ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે, પરિપત્ર, પગાર બાબતે કોઈ અપડેટ આવે, કોઈ લેટેસ્ટ ન્યૂઝ આવે, હરેક માહિતી ચેનલ પૂર્વક કરવામાં આવશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો રોજના રોજ તમે માહિતી આવી પ્રાપ્ત થતી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ મિત્રો, આંગણવાડી કર્મીઓના કાયમી કર્મચારી બનાવવા માટે નીતિ ઘડો અને હાઈકોર્ટે હુકમ આપ્યો છે। અને મિત્રો, ગુજરાતની 1 લાખથી વધુ મહિલા કાર્યકર ક્લાસ 4ના સમકક્ષ પગાર ઉપરાંત એરિયસ ચૂકવશે। ગુજરાતમાં 1.6 લાખ મહિલા લાભ આપી શકાય તેવા મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે થયેલું છે। આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર કાયમી કર્મચારી તરીકે સમાજ જવા માટે અકળાય છે। ન્યાયાધીશ નિખિલ કરાયેલ ધારા હુકમના કેન્દ્ર અને રાજ્ય સરકારના સરકારી સેવામાં આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર સમાવવા માટે સંયુક્ત રીતે એક નીતિ ઘડવા અને કેન્દ્ર આઈસીડીએસ તેમને કાયમી નોકરી લાભ આપવાનો નિર્દેશ આપ્યો છે। તેઓએ ગુજરાતના સવિસ્તર વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967ના હેઠળ ગુજરાત સરકારના નોકરીમાં સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત હાઈકોર્ટે વધુ ઉપલબ્ધ 3-4ના પોસ્ટ માટે ઉપલબ્ધ લઘુત્તમ પગાર ધોરણ આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરના પગાર ધ્યાનમાં રાખીને આદેશ આપ્યો છે। સરકારી એરિયસ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો। આદેશ અદાની કિસ્સામાં કટ ઓફ તારીખ, પિટિશન તારીખ ફાઇલ કરવાની તારીખ 3 વર્ષ પહેલાં ગણાશે, તે 2015માં હતી। ત્યારબાદ મિત્રો, હાલમાં આંગણવાડી વર્કર માનદ વેતન ₹10,000, આંગણવાડી હેલ્પર 5,500 આપવામાં આવે છે, જે આવ્યો ક્યારે 4 કલાક કામ કરે છે। વગેરેના કર્મચારી ઘણું ઓછું છે। જે મળતી વિગતોમાં અનુસાર આંગણવાડી વર્કર અને હેલ્પર 2015 સેકન્ડ અરજી દાખલ કરી હતી। 10 વર્ષથી વધુ સમયના કાર્યરત બહેનો કાયમી અને લઘુત્તમ વેતન માંગ કરી છે। આ પોસ્ટ પર કામ કરતી મહિલા ભેદભાવ શોષણ દાવો કર્યા વિના કોર્ટને વિનંતી કરી હતી કે આઈસીડીએસ યોજના હેઠળ માનવ વેતન પર નોકરી આપવામાં આવે। સિસ્ટમ બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કરે છે। હાઈકોર્ટના આદેશ નોંધ્યું છે કે આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર કાર્યફળો જવાબદારી મોટી છે। સરકારી કર્મચારીને ચૂકવવામાં આવતી વેતન તુલનામાં આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર વેતન ખૂબ જ ઓછું છે। હાઈકોર્ટેના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે મહિલા પેરામેડિક, કાઉન્સલર, કોઓર્ડિનેટર, પબ્લિક રિલેશન મેનેજર, ઇનોવેટ ક્લાર્ક સ્કૂલ કામમાં જરૂરી છે। હકીકતો ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે। તેઓ સવારે 9થી સાડા પૂર્ણ 4 વાગ્યા સુધી આંગણવાડી હાજર રહેવાનું છે કોર્ટના આદેશ મુજબ। તો મિત્રો, જેવા પ્રોગ્રામ ચલાવવામાં ગર્વ અનુભવે છે, કામદાર માટે ખૂબ જ પગારમાં આપે છે। તો મિત્રો, આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।